જીકે ટુડે નમસ્કાર મિત્રો, જીકે ટુડે ગુજરાતીમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગવર્મેન્ટ છાત્રાલયમાં જેમણે ફોર્મ ભર્યા છે આદિજાતિ વિકાસ ખાતામાં, તેવા ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે બીજું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે. તો મિત્રો, આજરોજ આ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તો તમારો નંબર હોસ્ટેલમાં લાગ્યો કે નહીં તે કઈ રીતના જોઈ શકો છો તે આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો મિત્રો, આ પ્રમાણે તમારે ગૂગલમાં અહીં એડ્રેસ બારમાં www.vky.gujarat.gov.in કરવાનું રહેશે. મિત્રો, ખાસ યાદ રાખો કે આ જે એડ્રેસ બાર છે આમાં તમારે ટાઈપ કરવાનું રહેશે. જો તમે અહીંયા સર્ચ કરશો તો કદાચ વેબસાઇટ નહીં ખુલે, પણ એડ્રેસ બારમાં આ પ્રકારે વેબસાઇટ લખશો અને એન્ટર આપશો તો કન્ટિન્યુ કંઈક એરર આવ્યું. હવે આ પ્રકારે વેબસાઇટ ખુલી ગઈ છે મિત્રો. તો ઇમ્પોર્ટન્ટ અપડેટમાં તમે જોઈ શકો છો 21 ઓગસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની જરૂરી સૂચનાઓ અને બાંયધરી પત્રક નમૂનો ક. આ તમારે વેરિફિકેશનમાં આ પત્રક ક ભરીને લઈને જવું પડશે. ત્યારબાદ તમે જોઈ શકો છો સરકારી છાત્રાલયોમાં નવો પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ યાદી. તો મિત્રો, તમે જોઈ શકો છો આ વેબસાઇટ પર આજની લેટેસ્ટ અપડેટ છે. સૌપ્રથમ આપણે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચનાઓ ડાઉનલોડ કરીએ. આ પ્રકારે ફાઇલ. તો મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની જરૂરી સૂચનાઓ, જેમાં તારીખ 21થી 28 સુધીમાં દસ્તાવેજોની ફરજિયાત ચકાસણી કરવાની રહેશે. હવે જે આ લાલ અક્ષરો જે છે એ ખાસ મહત્ત્વની સૂચનાઓ છે મિત્રો. જે ઉમેદવારનું મેરિટ યાદીમાં નામ આવેલ હોય તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની નિયત કરવામાં આવેલ તારીખ અને સમય દરમિયાન હાજર નહીં રહે તો તેઓ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માગતા નથી તેમ માનીને તેમનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો, આ જે 21થી 28 સુધીમાં દસ્તાવેજોની ચકાસણી કરવાની જે તારીખ આપી છે એ સમય મર્યાદાને અનુસંધાને આપણે આપના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે. બીજું છે દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર દ્વારા ઓનલાઈન ભરવામાં આવેલ કોઈપણ માહિતી ખોટી જણાશે કે ઉમેદવાર માંગ્યા મુજબના દસ્તાવેજ ખરાઈ અર્થે નિયત સમયમાં પૂરા પાડવામાં અસમર્થ રહેશે તો તેનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો, તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે અને એ દસ્તાવેજો અપલોડ કર્યા છે એ પ્રકારના જ આપે દસ્તાવેજ પૂરા પાડવાના રહેશે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વિવાદમાં આખરી નિર્ણય કચેરીનો રહેશે. હવે મિત્રો, વિદ્યાર્થી દ્વારા સાથે લાવવાના થતા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા એક સ્વપ્રમાણિત નકલની યાદી. તો મિત્રો, 1થી 8 સુધીના આ જે તમામ ડોક્યુમેન્ટ છે તમે જોઈ શકો છો એ તમારે એક ઓરિજિનલ અને એક સ્વપ્રમાણિત નકલ. ત્યારબાદ બીજી સૂચના છે વિદ્યાર્થીઓ સાથે લાવવાના થતા ફક્ત સ્વપ્રમાણિત આધાર પુરાવોની યાદી એક નકલ સાથે રાખવી. તો મિત્રો, આ અલગથી તમે પોતે સેલ્ફ એટેસ્ટેડ કરીને આ એક કોપી દરેક ડોક્યુમેન્ટની આપે રાખવાની રહેશે. ત્યારબાદ આ નમૂનો ક તમે જોઈ શકો છો બાંયધરી પત્રક છે. એમાં બધી હોસ્ટેલની નીતિ નિયમો લખ્યા છે. એ તમારે ખાસ વાંચીને એક ટોપિક તમારે વાંચવાનો છે મિત્રો. ત્યારબાદ અહીં વિદ્યાર્થીની સહી, વિદ્યાર્થીનું પૂરું નામ, મોબાઈલ નંબર, વાલીની સહી, વાલીનું પૂરું નામ, મોબાઈલ નંબર, આટલી વિગત તમારે ભરીને તૈયાર રાખવાની રહેશે. તો મિત્રો, આ સૂચનાઓ છે જે ખાસ તમારે ધ્યાને લેવાની રહેશે.
હવે ફરીથી આપણે વેબસાઇટ પર જઈએ છીએ. હવે મિત્રો, તમે જે તે જિલ્લાઓમાં આપનું પોતાનું એડમિશન મળ્યું છે કે નહીં તે આ ડાઉનલોડનું ઓપ્શન આપ્યું છે. આ પ્રોવિઝનલ મેરિટ યાદી છે એ આપણે ડાઉનલોડ કરીએ તો આ પ્રકારે ઓપ્શન ખુલશે. મિત્રો, તમે જે જિલ્લામાં આવતા હોય ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. માની લો કે આપણે ગાંધીનગર છે તો ગાંધીનગર PDF પર ક્લિક કરીએ. આ પ્રકારે તમે જોઈ શકો છો મિત્રો. આ યાદી ખુલી ગઈ છે. આ પ્રકારે તમે પોતપોતાની ડિટેલ ચેક કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ હતું. તો આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અને વિડીયો પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.